નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાના ધોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે જનજાતીય ગૌરવ અભિયાન અંતર્ગત આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિ જોવા મળી હતી। ઉમરગામ તાલુકાના ધોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે યોજાયેલ આદિજાતિ જન ઉત્કર્ષ કાર્યક્રમમાં મંચસ્થ સ્થાને નાણામંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ, પૂર્વ આદિજાતિ મંત્રી રમણભાઈ પાટકર તથા મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સરકાર દ્વારા ઉમરગામથી અંબાજી સુધી આદિજાતિ જનકલ્યાણની યોજનાઓ લોકો સુધી પહોંચે અને આદિવાસીઓના ઇતિહાસ અને સંસ્કૃતિનું ગૌરવ લોકો સુધી પહોંચે તે માટે આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। બે કેબિનેટ મંત્રી અને એક રાજ્ય કક્ષાના મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવમાં 32 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, જેમાં આદિવાસી વિસ્તારોમાં ગૃહ ઉદ્યોગ તરીકે ઉત્પાદિત થતી ચીજ વસ્તુઓનું વેચાણ થતું જોવા મળ્યું હતું। 2 દિવસ સુધી ચાલનારા મહોત્સવમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા। કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અને નાણામંત્રી કનુભાઈ દેસાઈનું જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સ્વાગત કરાયું હતું। કાર્યક્રમના અંતે આવાસ યોજનાના લાભાર્થીઓ તેમજ આદિવાસી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે શિલ્ડ આપી સન્માન કરાયું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો અને આદિવાસી સમાજના આગેવાનોનું ધારાસભ્ય રમણભાઈ પાટકરે આભાર પ્રગટ કર્યો હતો। નમસ્કાર। આપણા દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે આઝાદી કા અમૃત મહોત્સવની જ્યારે ઉજવણી કરી 2021 એ સમયે દેશને આઝાદી અપાવવામાં જે લોકોએ યોગદાન આપ્યું હતું એમાંના આપણા ભગવાન બિરસા મુંડા એમને જે દેશને આઝાદી આપવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી એમને યાદ કરીને 2021થી જનજાતીય ગૌરવ દિવસ બિરસા મુંડાની જન્મજયંતિ જનજાતીય ગૌરવ દિવસ ઉજવવાનું નક્કી કર્યું। એના ભાગરૂપે ચાલુ વર્ષે પૂરા દેશમાં એની ઉજવણી થઈ। સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જમ્મુ બિહારથી લોન્ચિંગ કર્યું અને આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ડાંગથી એની શરૂઆત કરી। 15મી વિકાસ થાય, દેશનો વિકાસ થાય, રાજ્યનો વિકાસ થાય એ માટે વિકાસની રાજનીતિ શરૂ કરી અને એ માટે અનેક પ્રયત્નો કર્યા। શાળા પ્રવેશોત્સવ, મહોત્સવ કે સાથે સાથે આદિજાતિના વિકાસ માટે આદિજાતિ નવનંબર યોજના, સાગરપુરી યોજના એવી અનેક યોજનાઓ કરીને એક ગુજરાતને વિકાસનું મોડેલ બનાવ્યું અને એને લીધે સમગ્ર ગુજરાતના દરેકે સમાજ, આદિવાસી હોય કે કોઈ પણ સમાજ હોય, બધા સમાજે એમને ભરપૂર સમર્થન આપ્યું અને એની લીધે ગુજરાત આજે સમગ્ર ભારતમાં એક સતત ચાલતી સરકાર જે 1995થી અત્યાર સુધી એટલે કે લગભગ 32 વર્ષ ઉપર આ સરકારને પ્રવાહ જઈ રહ્યા છે, છતાં પણ લોકોનો જે વિશ્વાસ છે મોદી સરકારમાં, મોદી સાહેબના જે કામોમાં, એના લીધે સમગ્ર આદિવાસી સમાજ પણ સાથે છે અને એમણે વિવિધ વિકાસના જે આયામો એની ઉદ્યોગમાં બહેનો આગળ વધી છે। સમગ્ર આદિવાસી સમાજને પણ અભિનંદન આપું છું અને આ કાર્યક્રમના અધ્યક્ષ અને અમારા સાથી કુબેરભાઈ, કુંવરજીભાઈ, આદિવાસી ધારાસભ્યો શ્રી નરેશભાઈ અને આ જે વિસ્તારમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે જેમણે આ સુંદર હોલનું પણ નિર્માણ કર્યું છે એવા આદિવાસીઓના અનેક પ્રશ્નો સફળતાપૂર્વક ઉકેલ કરનાર રમણભાઈ પણ આમાં હાજર છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂપિયા 21.35 કરોડના ખર્ચે નિર્માણ પામનાર મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ તેમજ કુલ અન્ય 14 જેટલા વિકાસ કામો મળી 52.5 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું। ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા કલેક્ટર નૈમેશ દવે, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। ભૂગર્ભ ગટર, જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન, પેવર બ્લોક, વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા સહિત 14 જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા માટે વલસાડ શાકભાજી માર્કેટ, વલસાડ સાયન્સ કોલેજ પાછળથી મળી આવેલ માનવ કંકાલ પ્રકરણમાં સુરત ફોરેન્સિક પીએમ કરાવતા 14 થી 20 વર્ષની યુવતીનું કંકાલ હોવાનું જાણવા મળી રહ્યું છે। 3 મહિના પહેલા યુવતીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। 14 થી 20 વર્ષની યુવતી 3 મહિના પહેલા ગુમ થઈ હોય અને વાલી વારસાની જાણ કોઈને પણ થાય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે। મસાડ ખાતે દાલમિયા પોલીપ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત રાત્રે મોટી આગ ફાટી નીકળી હતી। ઘટના અંગે જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી।
સેલવાસ દમણ વાપી ફાયર ફાઈટરની ટીમોએ કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. વિકરાળ આગમાં કંપનીના મકાન અને કાચો માલ બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનામાં 2 જેટલા ઈજાગ્રસ્તોને સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. આગ કયા કારણથી લાગી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. દાદરાનગર હવેલી વિસ્તારમાં ખાનવેલ દૂધની રોડ ઉપર સુરતથી આવેલા 5 જેટલા મિત્રોની ગાડીને અકસ્માત નડ્યો હતો. ખાનવેલ તરફ આવી રહેલી કાર ઘાટ ઉતરી રહી હતી. તે દરમિયાન સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પથ્થર સાથે ટકરાઈ હતી અને 3 થી 4 પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં 4 જેટલા વ્યક્તિઓનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ઘટના અંગે જાણ થતાં આજુબાજુના લોકો મદદે દોડી આવ્યા હતા. કારનું પતરું કાપી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઘટના અંગે જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. ઘટનામાં ભોગ બનેલ 4 વ્યક્તિઓના મૃતદેહ અને એક ઘાયલ વ્યક્તિને ખાનવેલ જિલ્લા હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.